આગળ વાત કરીએ તો નાર્કો ટેસ્ટમાં ગણેશ જાડેજાને ક્લીન ચીટ મળી ગઈ છે। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં આરોપી છે ગણેશ જાડેજા અને હાઈકોર્ટમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હવે રજૂ કરાયો છે કે જેમાં ગણેશ જાડેજાને ક્લીન ચીટ મળી ગઈ છે। ટેસ્ટમાં 31 જેટલા અલગ અલગ સવાલો પણ મુકાયા હતા। કઈ બાબતે મારામારી તેને લઈને પણ સવાલ હતા। આ અંગે વધુ વિગત સાથે દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, નાર્કો ટેસ્ટમાં ગણેશ જાડેજાને ક્લીન ચીટ મળી ગઈ। અત્યાર સુધીમાં રાજકુમાર જાટ હત્યા કેસમાં ગણેશ જાડેજાનું નામ સંડોવાયું હોવાનો એક ખુલાસો છે તે સામે આવ્યો હતો, જે અંતર્ગત નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ગણેશ જાડેજાનો અને તેમાં જ રિપોર્ટમાં સ્પષ્ટ લખાણ કરવામાં આવ્યું છે, જેમાં તેને ક્લીન ચીટ મળી છે। ટેસ્ટમાં 31 જેટલા અલગ અલગ સવાલો કરવામાં આવ્યા હતા, જેમ કે કયા મુદ્દે મારામારી કરવામાં આવી હતી, કઈ બાબતનો બદલો લેવાનો હતો, આવા અનેક સવાલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જો કે નાર્કો ટેસ્ટમાં કશું જ શંકાસ્પદ જણાયું નથી તેવો ઉલ્લેખ છે તે રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, જેને લઈને નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં ગણેશ જાડેજાને ક્લીન ચીટ મળી છે। આ અંગે વધુ 11 જાન્યુઆરીએ સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે। તે મુદ્દે ગણેશ જાડેજાને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્વનો નિર્ણય લઈ શકે છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી માટે। નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલને હવે ક્લીન ચીટ મળી ગઈ છે ને 11મી જાન્યુઆરીએ કેસની વધુ સુનાવણી પણ હવે હાથ ધરાશે। આપને જણાવી દઈએ કે રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં આરોપી છે ગણેશ જાડેજા, તેને લઈને જ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને હવે તેનું રિપોર્ટ પણ આવ્યું છે।